હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે બિલ્ડર જેલ અને એક્રેલિક એક્સટેન્શન્સ માટે નેલ્સ કઈ રીતે તૈયાર કરો એ શીખવાના છે. પૂરેપૂરું એક્સટેન્શન કઈ રીતે થાય બતાવવાનું છે આપણે. તો એની માટે આપણે સૌથી પહેલા અહીંયા ક્યુટિકલ સોફ્ટનર ક્યુટિકલ્સ ઉપર લગાવી દેવાનું છે. આને તમારે 2 મિનિટ માટે વેઇટ કરવાનું છે. ત્યારબાદ તમારે લેવાનું છે પુશર. પુશરની મદદથી તમારે જે ક્યુટિકલ્સ છે ને એને પ્રોપરલી પુશ કરી દેવાના છે. જો તમારું પુશર સારી ક્વોલિટીનું હશે ને તો ફટાફટ તમારા ક્યુટિકલ્સ પુશ થઈ જવાના છે. એની માટે આ ભાગ છે ને એકદમ શાર્પ હોવો જોઈએ, પરફેક્ટલી. ઓકે, જાડો ન હોવો જોઈએ. ત્યારબાદ હવે આપણે ક્યુટિકલ કટરથી ક્યુટિકલ્સને કટ કરવાના છે. તો સ્કિનને ઉપરની સાઈડથી હોલ્ડ કરવાની છે ને ત્યારબાદ જે ક્યુટિકલ્સ છે ને એને આપણે કટ કરી દઈશું. જો આપણે પરફેક્ટલી સી શેપમાં ક્યુટિકલ્સ કટ થઈ ગયો છે. ઓકે, અને જો આવી રીતે વ્હાઇટ સ્કિન રહી ગઈ ને તો એને તમારે આવી રીતે ક્યુટિકલ કટર ખોલીને અંદરની સાઈડથી તમારે કાઢવાની છે. પરફેક્ટલી ક્યુટિકલ્સ કટ હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ હવે જે આ ક્લાયન્ટનો એક્સ્ટ્રા નેલ્સ વધેલો છે ને એને આપણે નેલ કટરની મદદથી નેલ્સને કટ કરી દેવાનો છે કમ્પલસરી. જ્યારે બી એક્રેલિક બિલ્ડર જેલ કરો ને ત્યારે તમારે નેલ્સ તો કટ કરેલો જ હોવો જોઈએ. ઓકે, હવે નેલ્સને આપણે હાર્ડ બફરથી ફાઇલ કરી દેવાનું છે. જો બંને સાઈડથી સ્કિન અહીંયા પકડી રાખવાની છે ને ત્યારબાદ આપણે હાર્ડ બફર ફેરવવાનું છે. પૂરેપૂરો નેલ્સ ફાઇલ થવો જોઈએ, કોઈ બી એંગલથી બાકી રહેવો જોઈએ નહીં. ડસ્ટિંગ બ્રશ ફેરવવાનું છે અને ત્યારબાદ હવે આપણે એની ઉપર પાછું સોફ્ટ બફર કરવાનું છે. ઓકે, આ નેલ્સ આપણો પ્રેપ થઈ ગયો. હવે આપણે એસિટોન વાળું વાઇપ્સ લેવાનું છે અને નેલ્સને સાફ કરવાનો છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે બી તમે એક્સટેન્શન્સ કરો ને એક્રેલિક અને બિલ્ડર જેલના ત્યારે હાફ ટીપ યુઝ થશે, જેમાં સી લોક અને ડી લોક આ 2 વેરાયટીઝની ટિપ્સ આવે છે. ઓકે, હવે સી લોકનું આપણે કયા યુઝ કરવાનું છે તો જ્યારે બી હવે મીડિયમ નેલ બીડ્સ હોય અથવા તો બહુ શોર્ટ નેલ બીડ્સ હોય ત્યારે આપણે સી લોક યુઝ કરવાનું છે. અને જ્યારે બી આ નેલ બીડ્સ અહીંયાથી શરૂ થાય છે ને જગ્યાએ અહીંયાથી શરૂ થતી હોય, મતલબ કે આ ભાગ ઊંડો હોય ત્યારે આપણે ડી લોક ટિપ્સ યુઝ કરવાની છે. ઓકે, અત્યારે મેડમનું મીડિયમ છે એટલે આપણે સી લોક યુઝ કરીશું. અને આમાં ને આમાં જ હવે તમને આવી રીતે છે ને શેપવાળી બી ટિપ્સ આવવા માંડી છે. હાફ ટીપમાં બી સી લોકમાં જો આપણી પાસે અહીંયા આલ્મંડ શેપની ટિપ્સ છે. એને તમારે આ રીતે માપ લેવાનું આવે છે પરફેક્ટલી. ઓકે, આ નેલ્સ એમને મોટો પડે છે. જ્યારે બી તમારો ફ્રી સાઈડ વોલ્સ એરિયા છે ને ત્યાંથી તમારે ચેક કરવાનું છે. જો આવી રીતે આ નેલ્સ એમની પરફેક્ટ સાઇઝનો છે. આવી રીતે આ ટિપ્સ લાગશે. હવે આપણે લઈશું ગ્લુ. આપણે અહીંયા આલ્મંડ શેપની ટિપ્સ યુઝ કરીએ છીએ જેનાથી આપણે શેપનો આપવો પડે. તો હવે આપણે લેવાનું છે ગ્લુને. એર ડ્રાય ગ્લૂઝ યુઝ કરવાનો છે. તમારે જે આ પાછળનો જે ભાગ છે ને જો આલ્મંડ શેપની ટિપ્સ છે પ્લસ જે હાફ ટીપ સી કટ છે ને ત્યાં તમારે આ ગ્લુ મૂકવાનો છે. ઓકે, અને હવે આંગળીને ડાઉન ફોરવર્ડ પોઝિશનમાં રાખીને આ રીતે તમારે ટિપ્સને સ્ટિક કરવાની છે. 2 સેકન્ડ માટે હોલ્ડ કરવાની છે જેનાથી તમારી સ્ટીપ છે ને એ સ્ટિક થઈ જવાની છે. ઓકે, હવે જે એક્સ્ટ્રા ગ્લુ છે ને એને આપણે ટિશ્યુથી આવી રીતે સાફ કરી દઈશું. જો અને જે આ વધારાનો આગળનો ભાગ છે ને એને બસ તમારે બેન્ડ કરવાનો છે. તમારે પકડવા માટે જ આપેલો હોય. આપણો આલ્મંડ શેપનો નેલ્સ કમ્પ્લીટ થઈ ગયો. હવે શું કરવાનું છે, જ્યારે બી એક્રેલિક અને બિલ્ડર જેલનું એક્સટેન્શન કરો ત્યારે મેઇન વસ્તુ આ યાદ રાખવાની છે કે જે આ તમારી આ ટિપ્સ તમે હાફ ટીપ ચોટાડી ને તો જે આ મર્જ લાઇન છે ને જો તમને આમ દેખાતી હશે થોડી ગમતી ઉપરની લાઇન થઈ છે. આ લાઇન તમારે ફાઇલરની મદદથી મર્જ કરવાની છે. આમ ટચ કરો ને તો ફીલ ન થવી જોઈએ એ રીતે કરવાની છે. એની માટે તમારે યાદ રાખવાનું છે કે ફાઇલરની ઓનલી આ ધાર જ યુઝ થશે. ફાઇલર્સ તમારું ફક્ત અહીંયા ધાર પર જ યુઝ થવું જોઈએ, નેલ્સ પર યુઝ ન થવું જોઈએ. જો મારું ફાઇલર હું આવી રીતે ફેરવીશ ને તો ઓનલી નેલ્સ જ થશે. એમાં નેચરલ નેલ્સને ફાઇલ નથી કરતું મારું ફાઇલર. આખી ટિપ્સ બી નથી કરવાની આપણે, બસ ખાલી જે લાઈન છે ને એને જ મર્જ કરવાની છે. આ વસ્તુ તમે ડ્રીલ મશીનથી બી કરી શકો છો ફાઇલરની જગ્યાએ. અને જે બંને સાઈડની કિનારી હોય ને આ તમારે ખાસ ધ્યાન દેવાની છે કે મર્જ થઈ જાય, નહીંતર કિનારીની ઉપરથી તમારું ફિનિશિંગ આવશે નહીં. આ રીતે એને મર્જ કરવાની છે. બંને સાઈડની કિનારી હોય ને એને તમારે
ઓકે, હવે જો હું આવી રીતે આમ ટચ કરું ને તો મને આવડી જે ક્રીઝ લાઈન હતી ને ફીલ થતી નથી. હાર્ડ બફર ફેરવાઈ ગયું છે, ડસ્ટિંગ બ્રશ ફેરવવાનું છે અને હવે ફેરવીશું આપણે સોફ્ટ બફર. નેલ્સની જે શાઇન હતી ને આપણે રિમૂવ કરી દેવાની છે. જો મારો આલમંડ શેપનો નેલ્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. જે તમારી આ કિનારી છે ને એ બી પરફેક્ટલી હોવી જોઈએ. જો અહીંયા બી ફીલ ન થવું જોઈએ કે તમે ટિપ્સ લગાવી છે આવી રીતે આંગળી ફેરવો ને તો એકદમ લેવલ ટુ લેવલ હોવી જોઈએ. એક્રેલિક અને બિલ્ડર જેલ એક્સટેન્શનમાં અહીંયા સુધીનું કમ્પલસરી કરવાનું છે. હવે જો એક્રેલિક એક્સટેન્શન કરવું છે તો એક્રેલિક પાવડર અને મોનોમર યુઝ કરવાનું છે. જો બિલ્ડર જેલ યુઝ કરવું છે તો બિલ્ડર જેલ અને બ્રશ યુઝ કરવાનું છે. ઓકે બાય, થેન્ક યુ.